વિશ્લેષણોના પ્રકાર પૂર્ણ થયા બાદ કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા છે. એની અંદર ફર્સ્ટ વન છે હેતુ નક્કી કરવા. હેતુવિહીન કોઈ પણ કાર્યની કોડી સરખી પણ કિંમત નથી. સમય, શક્તિ અને નાણાંના દુર્વ્યય સિવાય ભાગ્યે જ તેનું કોઈ પરિણામ આવી શકે. કાર્ય વિશ્લેષણ કયા હેતુઓસર કરવામાં આવે છે તે સૌ પ્રથમ નક્કી કરવું જોઈએ. જેટલા હેતુઓ સ્પષ્ટ તેટલા પ્રમાણમાં ચોક્કસ પરિણામો હાંસલ કરી શકાશે. શું કીધું છે કે કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા માટે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ શું હોય છે કે કાર્ય વિશ્લેષણ શું કામે કરવામાં આવે છે એના માટેનો હેતુ નક્કી કરવો જોઈએ. જો હેતુ નક્કી કરેલો નહીં હોય તો પરિણામે સમય, શક્તિ અને નાણાંના દુર્વ્યય સિવાય કોઈ પણ વસ્તુ છે જે હાથમાં આવશે નહીં. ત્યાર પછી સેકન્ડ વન છે વિગતોનો નિર્ણય. કાર્ય વિશ્લેષણના હેતુઓ નક્કી થયા પછી તે માટે કઈ કઈ વિગતોની જરૂર પડશે તે અંગેનો નિર્ણય કરવો જોઈએ, જેથી બિનજરૂરી વિગતો એકત્ર કરવામાં સમય, શક્તિનો દુર્વ્યય થતો અટકાવી શકાય. વિગતોનો નિર્ણય કરતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવી કે બને ત્યાં સુધી વિગતોનો ફલક વિશાળ રાખવો. કદાચ થોડી વિશેષ માહિતી આવી જાય તો વાંધો નહીં, પણ જરૂરી માહિતી રહી ન જાય તે બાબત લક્ષમાં રાખવી. શું કીધું છે કે જ્યારે પણ વિગતો છે એ નક્કી કરવાની થાય તો એની અંદર વિગતો લેવા માટેનો જે ક્વોટા હોય એ ક્વોટા વધારે રાખવો કે જેના લીધે વધારાની વિગત આવી જશે તો ચાલશે, પણ કોઈ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી હશે એ રહી જવી જોઈએ નહીં. એટલા માટે વિગતોનો નિર્ણય છે એ પણ સમજપૂર્વક કરવો જોઈએ. વોર મેન પાવર કમિશન યુએસએ તૈયાર કરેલ કાર્ય વિશ્લેષણ માર્ગદર્શિકાના 4 મુદ્દા કાર્ય વિશ્લેષણની વિગતો અંગેના નિર્ણયમાં સહાયરૂપ થાય છે. તો કર્મચારી શું કાર્ય કરે છે? સૌથી પહેલાં આ ક્વેશ્ચનનો આન્સર મળે તો પણ એની વિગતો છે જે ઇઝીલી મળી શકે. એના માટે અહીંયા વોટ આપેલું છે. ત્યાર પછી તે કેવી રીતે કરે છે, હાઉ. કાર્ય શું કરે છે, કેવી રીતે કરે છે અને તે શા માટે કરે છે, એની કઈ જરૂરિયાતને સંતોષવા માટે એ કાર્ય કરે છે, તે માટે તેનામાં કેવા ગુણો એટલે કે ક્વોલિટીઝ જરૂરી છે. ઉપરોક્ત સૂત્રની સહાયથી કાર્ય અને કર્મચારી અંગેની જરૂરી વિગતો, માહિતી સુલભ બને છે. કર્મચારી કયું કાર્ય કેવી રીતે શા માટે કરે છે, તે માટે તેનામાં કેવા ગુણો, લાયકાતો હોવી જોઈએ વગેરે ટૂંકા પ્રશ્નો દ્વારા માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કર્મચારીની અંદર એની લાયકાતો કેવી છે, એ કયું કાર્ય કરે છે, કેવી રીતે કરે છે, શા માટે કરે છે, તો એના માટે એવા ટૂંકા અથવા તો નાની નાની પ્રશ્નોત્તરી કરવી જોઈએ કે જેના લીધે બધા પ્રશ્નોના જવાબ આપણને ઇઝીલી મળી શકે. ત્યાર પછી છે ફર્સ્ટ વન, કર્મચારી શું કાર્ય કરે છે. આપણે વોટ આગળ જોયું એ જ. તો એની અંદર છે તે પ્રશ્નમાં કર્મચારીએ કઈ કામગીરી બજાવવાની છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. આમાં ઉત્પાદિત વસ્તુનું સ્વરૂપ, સ્થાન, સ્થિતિ વગેરેની વિચારણા કરવામાં આવે છે. કર્મચારીને શું કાર્યનો પ્રશ્ન પૂછવામાં આવે એટલે આ બધી જ વસ્તુના જવાબ આપણને પ્રોપર મળી શકે. કર્મચારી કેવી રીતે કાર્ય કરે છે, વોટ, હાઉ. તે પ્રશ્નમાં કાર્ય પદ્ધતિ, જેમ કંઈ કર્મચારીનું કાર્ય નક્કી થઈ ગયું તો ત્યાર પછી એ કાર્ય કરવા માટેની કાર્ય પદ્ધતિ શું હોય છે, તેમાં વપરાતા યંત્રો કયા હોય છે, સાધનો, ઓજારો, કાર્યની પ્રક્રિયા, તબક્કા તેમજ કાર્યના ધોરણો વિશે અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી છે કર્મચારી શા માટે કાર્ય કરે છે, તો વાય. તે પ્રશ્નમાં કાર્યના ઉદ્દેશની વિચારણા કરવામાં આવે છે તેમજ તે દ્વારા કાર્યનો અન્ય કાર્યો સાથે તથા સંસ્થાની સમગ્ર પ્રવૃત્તિ સાથેનો સંબંધ પણ તપાસવામાં આવે છે. કર્મચારી કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને કે કયા કારણ માટે કાર્ય કરે છે એની વિચારણા કરવામાં આવે છે. ત્યાર પછી છે તે કરવામાં કેવા ચાતુર્યની જરૂર છે એટલે ક્વોલિટીઝ. તે પ્રશ્નમાં તે કાર્ય કરવામાં કર્મચારીમાં કેવા વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય, ગુણો, લાયકાતો હોવી જરૂરી છે તેની વિચારણા કરવામાં આવે છે. આ પ્રશ્ન કર્મચારીના વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય, લાયકાતોને સ્પર્શતો હોઈને વિશેષ મહત્વનો છે. શ્રી ડેલ યોડર કાર્ય વિશ્લેષણમાં સમાવવામાં આવતી માહિતી માટે કાર્ય માહિતી વિસ્તારનો ખ્યાલ આપે છે. શ્રી યોડરના અભિપ્રાય પ્રમાણે સામાન્યતઃ કાર્ય વિશ્લેષણ કાર્ય વિસ્તારો અંગે માહિતી આપવાનો પ્રયત્ન કરે છે. તો એની અંદર ફર્સ્ટ વન છે કાર્ય ઓળખ, સેકન્ડ વન કાર્યની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, થર્ડ વન છે કામદાર શું કામ કરે છે તેનું વર્ણન, ફોર્થ વન કામદાર કઈ સાધન સામગ્રી વાપરે છે, ફિફ્થ વન કામ કેવી રીતે કરવામાં આવે છે, સિક્સ્થ વન જરૂરી વ્યક્તિગત ખાસિયતો તથા ગુણો, સેવન્થ વન કાર્ય સંબંધો અર્થાત જરૂરી અનુભવ, વિકાસની તકો વગેરે. ત્યાર પછીનો અહીંયા થર્ડ પોઈન્ટ છે વિગતોનું એકત્રીકરણ. ફર્સ્ટ વન હતું હેતુ નક્કી કરવા, સેકન્ડ વન હતું વિગતોનો નિર્ણય
અને થર્ડ વન છે વિગતોનું એકત્રીકરણ. કાર્ય વિશ્લેષણની પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં જરૂરી વિગતો એકઠી કરવામાં આવે છે. આવી વિગતો એકઠી કરવા માટે બે પ્રકારના પ્રાપ્તિસ્થાનો દર્શાવી શકાય: આંતરિક પ્રાપ્તિસ્થાન અને બાહ્ય પ્રાપ્તિસ્થાન. આંતરિક પ્રાપ્તિસ્થાન અને બાહ્ય પ્રાપ્તિસ્થાન શું છે, જે આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ, એટલા માટે મારે વધારે ડિટેલમાં અત્યારે કહેવાની જરૂર નથી. આગળ આવશે ત્યારે આપણે જોઈએ. આંતરિક પ્રાપ્તિસ્થાનોમાં વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, જેમ કે આત્મવિશ્લેષણ પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, અન્ય પદ્ધતિઓ વગેરે. તો જોઈએ આંતરિક પ્રાપ્તિસ્થાનો. કાર્ય વિશ્લેષણ માટે આવશ્યક માહિતી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓના નિરીક્ષણ દ્વારા મળી શકે છે. તેને આંતરિક પ્રાપ્તિસ્થાનો તરીકે ઓળખી શકાય. આંતરિક પ્રાપ્તિસ્થાનોમાંથી માહિતી મેળવવા માટે સામાન્યતઃ નીચેની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. સૌથી પહેલાં આંતરિક પ્રાપ્તિસ્થાનો કોને કહેવાય? જેમ કે આજે કોઈ પણ કર્મચારી છે એ જે કંપનીમાં કાર્ય કરતો હોય એ કંપનીમાંથી જ એની પૂરેપૂરી માહિતી છે જે આપણે મેળવી શકીએ છીએ, એના આંતરિક પ્રાપ્તિસ્થાનો કહેવાય. ફોર એન એક્ઝામ્પલ કે ભાઈ તમે લોકો અત્યારે આ PS હિરપરા મહિલા કોલેજની અંદર જુઓ તો તમારા FY/SYનો જે રેકોર્ડ હોય એ રેકોર્ડ અમે લોકો કોલેજમાંથી જ મેળવી શકીએ. એ આંતરિક પ્રાપ્તિસ્થાનો થયા. ફોર એન એક્ઝામ્પલ કે ભાઈ ઘણા સ્ટુડન્ટ એવા છે કે જે આપણી જ સંસ્થાની સંકુલમાંથી એણે 11th-12th કમ્પ્લીટ કરી અને આપણી કોલેજમાં આવેલા છે, તો એનો સ્કૂલનો રેકોર્ડ પણ આપણને આંતરિકમાંથી જ મળી જશે. પણ એના સિવાયના જે બીજા સ્ટુડન્ટ છે કે જે લોકો બીજી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય અને કોલેજ માટે એ લોકોએ આપણી કોલેજની અંદર એડમિશન લીધેલું હોય, તો એના સ્કૂલનો રેશિયો જાણવા માટે, એના સ્કૂલના માર્ક્સ જાણવા માટે અમારે બાહ્ય પ્રાપ્તિસ્થાનોનો ઉપયોગ કરવો પડે. સો અહીંયા ક્લિયર થઈ ગયું કે આંતરિક પ્રાપ્તિસ્થાનો કોને કહેવાય અને બાહ્ય પ્રાપ્તિસ્થાનો કોને કહેવાય. આંતરિક પ્રાપ્તિસ્થાનો માટેની પદ્ધતિઓ કઈ કઈ હોય છે? તો ફર્સ્ટ વન છે આત્મવિશ્લેષણ પદ્ધતિ, સેકન્ડ વન છે નિરીક્ષણ પદ્ધતિ, થર્ડ વન છે મુલાકાત પદ્ધતિ, ફોર્થ વન છે કોન્ફરન્સ પદ્ધતિ અને ફિફ્થ વન છે અન્ય પદ્ધતિઓ. તો જોઈએ આત્મવિશ્લેષણ એટલે કે સેલ્ફ એનાલિસિસ. આ પદ્ધતિમાં કર્મચારીને તેના કાર્ય અંગે એક તૈયાર ફોર્મ આપવામાં આવે છે. તે ફોર્મમાં કાર્ય અંગે જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય છે. તે વિગતો કર્મચારીઓએ જાતે જ ભરવાની હોય છે. જો કે ફોર્મ ભરવા માટે કર્મચારીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ પદ્ધતિને પ્રશ્નાવલી પદ્ધતિ પણ કહી શકાય. અહીંયા શું કીધું છે કે આત્મવિશ્લેષણ એટલે કે સેલ્ફ એનાલિસિસ માટે કંપની દ્વારા એક ફોર્મ કે એક ક્વેશ્ચનરી છે એ નક્કી કરવામાં આવે. ક્વેશ્ચનરી કેવી હોય છે તમે બધા જ જાણો છો. ઓલરેડી તમારે ક્વેશ્ચનરીવાળો પોઈન્ટ છે જે ઇંગ્લિશ ગ્રામરમાં આવે છે કે ક્વેશ્ચનરીના જે ક્વેશ્ચન હોય એ યસ કે નોમાં કે રેન્કિંગમાં છે એ આપવામાં આવે. તો આ જે ફોર્મ છે એ આપવામાં આવે અને એ ફોર્મ કેવી રીતે ભરવું એના માટે કર્મચારીઓને માર્ગદર્શન છે એ આપવામાં આવે છે. આ પદ્ધતિ અનેક રીતે લાભકારક નીવડે છે, જેમ કે આમાં સમય શક્તિની બચત થાય છે. કાર્ય અંગે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય છે, તેના ઉત્તર કર્મચારીએ જાતે જ આપવાના હોઈને કર્મચારીઓને કાર્ય વિશ્લેષણમાં રસ પડશે. અલબત્ત આ પદ્ધતિ ત્યારે જ સફળ થાય છે જ્યારે કર્મચારીઓ સુશિક્ષિત અને સમજુ હોય. શ્રી ફિલિપોના અભિપ્રાય અનુસાર ઘણા કર્મચારીઓ આવી ક્ષમતા ધરાવતા નથી હોતા. બીજું, સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સુમેળ અને સહકારભર્યું વાતાવરણ પણ હોવું જરૂરી છે. અહીં શું કીધેલું છે કે ભાઈ જ્યારે કર્મચારીઓ છે એ એજ્યુકેટેડ હશે તો જ એની અંદર આવી રીતના ફોર્મ આપવામાં આવે અને એ ફોર્મનો અભ્યાસ કરી અને એને કાર્યની સોંપણી કરવામાં આવે. પણ જ્યારે શ્રી ફિલિપો છે એના અભિપ્રાય અનુસાર એ શું માને છે કે ઘણા કર્મચારીઓ હોય એ આવી ક્ષમતા ધરાવતા ન હોય અને એની સાથે સાથે સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સુમેળતા ભરેલું અને સુસંવાદિતા ભરેલું વાતાવરણ છે એ પણ થવું જોઈએ. ત્યાર પછી છે નિરીક્ષણ પદ્ધતિ. આ પદ્ધતિમાં કર્મચારીઓ જ્યાં કામ કરતા હોય ત્યાં કાર્ય વિશ્લેષક પોતે જાય છે અને કર્મચારીઓના કાર્યનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી નિરીક્ષણ નોંધ તૈયાર કરે છે. નિરીક્ષણ પદ્ધતિ કોને કહેવાય કે પર્ટિક્યુલર કોઈ પણ કર્મચારી કેવી રીતે કાર્ય કરે છે એના ઉપર જ્યારે જોબ એનાલિસર જાય અને વ્યક્તિ કેટલા સમયની અંદર પોતાનું કાર્ય કેટલું એક્યુરેટ કરે છે એની આખી નોંધ તૈયાર કરે. આ પદ્ધતિ એ રીતે લાભદાયી છે કે જાત તપાસ દ્વારા માહિતી મેળવાયેલી હોવાથી ચોકસાઈપૂર્ણ હોય છે. શંકાસ્પદ બાબતો અંગે કર્મચારી પાસેથી ખુલાસો મેળવી લેવામાં આવે છે. આ માહિતીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એવો જ છે કે જે કોઈ પણ જોબ એનાલિસર છે એ પોતે જાતે જઈ અને વસ્તુની માહિતી મેળવે છે, તો જેના લીધે એને કોઈ પણ વસ્તુની અંદર કોઈ શંકા હશે તો એનો ખુલાસો ઓન ધ સ્પોટ થઈ શકે છે અને એનું રીઝન જો એને વ્યવસ્થિત લાગતું હશે તો એને માન્ય રાખશે. અલબત્ત આ પદ્ધતિ પણ મર્યાદા મુક્ત તો નથી જ.
જેમ કે નિરીક્ષણ પદ્ધતિ પ્રમાણમાં ખર્ચાળ છે, ઉપરાંત કર્મચારીઓનો વિશ્વાસ સંપાદન ન કર્યો હોય તો તેમનામાં અવિશ્વાસ અને વહેમનું વાતાવરણ સર્જાશે, જે કર્મચારીઓના જુસ્સા તેમની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પેદા કરશે. શ્રી ગ્રેહામ નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા પોતાની આગવી રીતે વ્યક્ત કરે છે. તેમના મત અનુસાર નિરીક્ષણ પદ્ધતિ દ્વારા કર્મચારીઓની માનસિક પ્રક્રિયાનો યોગ્ય અભ્યાસ થઈ શકતો નથી, તેમજ નિરીક્ષણની સભાનતા કર્મચારીઓના કાર્ય પર અસર કરે છે. ત્યાર પછી આપેલું છે મુલાકાત પદ્ધતિ. આ પદ્ધતિમાં વિશ્લેષક કર્મચારીની મુલાકાત લઈને પ્રશ્નો દ્વારા કે ચર્ચા વિચારણા કરીને જરૂરી વિગતો માહિતી મેળવે છે. સામૂહિક મુલાકાત માટે કોન્ફરન્સ પદ્ધતિ પણ પ્રયોજી શકાય છે. મુલાકાત પદ્ધતિમાં કર્મચારીઓ સાથેની મુલાકાતમાં કવચિત નિરીક્ષકને પણ સામેલ રાખવામાં આવે છે. જો વિશ્લેષક સંસ્થા, નિરીક્ષક અને કર્મચારીઓથી પરિચિત હોય અને માહિતી કઢાવવામાં કુશળ બાહોશ હોય તો સફળતાપૂર્વક જરૂરી માહિતી પ્રાપ્ત થઈ શકે છે. મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ પદ્ધતિ કોને કહેવાય કે જે વધારે પડતા લોકો છે જે ઇન્ટરવ્યૂ પદ્ધતિ ફોલો કરે છે. ઇન્ટરવ્યૂ પદ્ધતિની અંદર કર્મચારીની સાથે ફેસ ટુ ફેસ ડિસ્કશન કરવામાં આવે છે. કર્મચારીની પાસે કયા કૌશલ્ય છે એની જાણ કરવામાં આવે છે. કર્મચારીએ એની પહેલાં કઈ જગ્યાએ કાર્ય કરેલું છે, કેવી રીતનું કાર્ય કરેલું છે, આ બધી જ વસ્તુની ચર્ચા વિચારણા ફેસ ટુ ફેસ કરવામાં આવે એને ઇન્ટરવ્યૂ પદ્ધતિ કહેવાય. એના સિવાય એના માટે કોન્ફરન્સ પદ્ધતિ પણ યોજવામાં આવે છે. અલબત્ત મુલાકાત પદ્ધતિ પોતાની આગવી મર્યાદા ધરાવે છે, જેમ કે કાર્ય વિશ્લેષણનો આશય જો કર્મચારીઓને સમજાવવામાં ન આવ્યો હોય તો તેમનામાં શંકાનો કીડો સળવળ્યા વિના નહીં રહે તે પ્રતિકૂળ અસર જન્માવી શકે છે. વળી આ પદ્ધતિ ચાલુ કામમાં વિક્ષેપ પાડે છે. ઉપરાંત દરેક કર્મચારી સ્પષ્ટ અને પૂર્ણ રજૂઆત કરી શકશે કે કેમ તે પણ વિચારણીય બને છે. જરૂરી નથી કે ઇન્ટરવ્યૂ પદ્ધતિ દ્વારા તમામ કર્મચારીઓ હોય એ પોતાની વસ્તુ છે એ ફેસ ટુ ફેસ સ્પષ્ટ રીતે સામેવાળી વ્યક્તિને કહી શકે. કદાચ કોઈ કર્મચારી કહી શકતું ન પણ હોય તો આ બધી વસ્તુ છે એનું એનાલિસિસ કરવામાં આવે અને ત્યાર પછી વિચાર કરી અને આગળ ઇન્ટરવ્યૂ મેથડને ચલાવવામાં આવે. ત્યાર પછી છે અન્ય પદ્ધતિઓ, એટલે કે આપણે ઉપરની જે આ આત્મવિશ્લેષણને નિરીક્ષણ, ઇન્ટરવ્યૂ આ પદ્ધતિઓ સિવાય બીજી કોઈ પણ પદ્ધતિ છે એ પદ્ધતિને ફોલો કરી અને કંપનીમાં કાર્ય કરતા કર્મચારીનું કાર્ય, આવડત કે એનું કૌશલ્ય ધ્યાનમાં રાખવાનું હોય તો એના માટેની બીજી અન્ય પદ્ધતિઓ હોય છે એ પણ હોય છે. હવે આંતરિક પ્રાપ્તિ સ્થાનો આપણા અહીંયા પૂર્ણ થાય છે. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો આપણા પછીના વિડીયોમાં જોઈશું.